वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सुंदर गोपालं उर्वनमालं नयन विशालं दुःखरं वृन्दावनचन्द्रं मानन्दकन्दं परमानन्दं धरणिधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। सुंदर गोपालम उर्वनमालम नयन विशालम दुःखहरम। જેમના હૃદયમાં વનમાળા છે, વિશાળ જેના નેત્રો છે, જે શોકનો નાશ કરવાવાળા છે। કેવા? શોકનો નાશ કરવાવાળા છે, શોકનો નાશ કરવાવાળા છે, જે વૃંદાવનના ચંદ્ર પરમાનંદમય પૃથ્વીને ધારણ કરવાવાળા છે। બરાબર? વૃંદાવન ચંદ્રમ માનંદ કંદમ પરમાનંદમ ધરણીધરમ, જે પૃથ્વીને ધારણ કરવાવાળા છે તે, અને વૃંદાવનમાં નિવાસ કરવાવાળા છે તે, મેઘ સમાન શ્યામ પૂર્ણ કામ અત્યંત સુંદર। ભગવાન કેવા છે? અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે। એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર સુંદર ગોવાળ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજવા। એમાં વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે, આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 297મો દિવસ, 20-22 દિવસની રજા પછી આપણે મળ્યા છીએ। બરોબર ને? એટલે જન્માષ્ટમી આપણે છેલ્લે મળ્યા હતા, હાથી ઘોડા પાલકી। પછી અત્યાર સુધીને આપણે થોડાક કારણોસર બધી અનધ્યાય રહ્યો હતો, અને આજે પાછું નવેસરથી આપણે શરૂ કરીએ છીએ। શ્રીમદ ભાગવત સ્કંદ 11 અને અધ્યાય 17મો આપણો હાલે। બરાબર ને? 17મા અધ્યાયની આપણે શરૂઆત કરી હતી। આપણી થોડીક રજાઓ વચ્ચે આવી ગઈ અને થોડોક અભ્યાસ પણ કર્યો હતો, પણ અભ્યાસ કર્યો હતો તો ફરીથી 20-22 દિવસ વયા ગયા, એટલે ફરીથી આપણે એના ઉપર નજર ફેરવી લઈ કે વેદ વ્યાસે અહીંયા કઈ વાતો લખી છે, અને ઉદ્ધવને ભગવાન અત્યારે જતા પહેલાં કઈ વાત સમજાવે છે। અત્યારે ઉદ્ધવ ગીતા ચાલે છે, બરાબર ને? ઉદ્ધવના જે કાંઈ પ્રશ્ન હતા એ બધા પ્રશ્નનો ઉત્તર ભગવાન અહીંયા આપે છે, અને એ ઉદ્ધવ ગીતા નામથી પ્રસિદ્ધ થયેલી છે। એનો ઘણા સમયથી આપણે અભ્યાસ કરીએ છીએ। અભ્યાસ કરતાં કરતાં આપણે અહીંયા 17મા અધ્યાયમાં આવ્યા છીએ, કારણ કે ઉદ્ધવ ગીતા પહેલા અધ્યાયથી શરૂઆત થઈ, અને આ અધ્યાય સ્કંદ 11 અને અધ્યાય 17 અહીંયા સુધી ભગવાન એને જે કાંઈ ઉદ્ધવે પ્રશ્ન કર્યા હતા એ બધા જ પ્રશ્નો જવાબ અત્યારે સરસ રીતે અહીંયા ભગવાન આપે છે। એનો વિચાર આપણો ચાલતો રહેલો છે।
અને એમાં વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણની વાતો ઉદ્ધવે પૂછેલી છે અને ભગવાન એને બહુ સરસ રીતનો અહીંયા સમજાવે છે. ઉદ્ધવે કહ્યું, યસ્ત્વાયા ભીતઃ પૂર્વ ધર્મ સ્વકૈતલક્ષણ વર્ણાશ્રમચારવંતા સર્વે સ્વાધિપદામિતિ યથાનુષ્ઠીયમાનેન ત્વયિ ભક્તિ નૃણામ ભવેત સ્વધર્મેણારાવેન્દાક્ષ તત સમાખ્યતોર્હસી. ઉદ્ધવજી પૂછે છે કે હે ભગવાન, હે કમલનયન શ્રી કૃષ્ણ, આપે પહેલાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારાઓને માટે અને સામાન્ય મનુષ્યને માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો. આગળ મેં તમને પ્રશ્ન કર્યો ત્યારે સામાન્ય માણસ આવી રીતનો ધર્મનું પાલન કરી શકે એવો ઉપદેશ તમે આપ્યો હતો, જેનાથી આપણી ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપણી ભક્તિ સહેલાઈથી કઈ રીતે કરી શકે. બહુ સરસ પ્રશ્ન છે. જેમ ભગવાને ને અર્જુને ગીતામાં જે પ્રશ્ન પૂછ્યો, કલ્યાણનો શ્રેયનો માર્ગ પૂછ્યો કે ભગવાન મારું શ્રેય મારું કલ્યાણ શેમાં છે, એ જ પ્રશ્ન અત્યારે ઉદ્ધવ ભગવાનને પૂછે છે કે સામાન્ય માણસ આ જગતની અંદર આવે છે, બરાબર, જો પહોંચવાનું હોય અને પાછું ગૃહસ્થાશ્રમમાં રહીને જો ભક્તિ કરવાની હોય તો એનો સરળ ઉપાય તમે અમને બતાવો. આવો બહુ સરસ મજાનો આપણા ગૃહસ્થી માટેનો પ્રશ્ન અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે અને ઉદ્ધવ અત્યારે પૂછે છે કે હે પ્રભુ, હે માધવ, પહેલાં આપે હંસ રૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. હે રીપુ દમન, આપણા શ્રીમુખે કહેવાયેલા ધર્મના ઉપદેશને તો ઘણો કાળ વીતી ગયો છે. તેથી હું માનું છું કે મૃત્યુ લોકમાંથી તે વિસ્મૃત થઈ ગયો. વિસ્મૃત એટલે ભૂલાઈ ગયો છે કે એટલે કે આવી રીતનો કાળ ભૂલાઈ ગયો છે. હે અચ્યુત, પૃથ્વીમાં તથા બ્રહ્મની તે સભામાં પણ જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમંત થઈને બિરાજે છે, આપના સિવાય એવું કોઈ નથી જે આપણા આ ધર્મનું પ્રવચન, આ ધર્મનું પ્રચાર અને આ ધર્મનું સંરક્ષણ કરી શકે. 3 વાતો અહીંયા આ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને અત્યારે અહીંયા ઉદ્ધવ અત્યારે ભગવાનને આ પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમારા સિવાય આ ધર્મનું જે પાલન છે અથવા ધર્મની જે વાતો છે એ બીજું કોઈ સમજાવી શકે એમ નથી. હે મધુસૂદન, આપ જ આ ધર્મના પ્રવર્તક, રક્ષક અને ઉપદેશ છો. હે પરમાત્મા, જ્યારે આપ આ પૃથ્વી ઉપરથી આપની લીલા સંકેલી લેશો ત્યારે આ ધર્મનો લોપ થઈ જશે અને અદૃશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે? તમે તો અત્યારે જવાની તૈયારી કરી રહ્યા છો. તમે આ જગતમાંથી જ્યારે જાશો ત્યારે ધર્મનો લોપ થઈ જશે. એટલે કે ધર્મનો લોપ થઈ જશે તો એ ધર્મનું રક્ષણ કોણ કરશે? આવો પ્રશ્ન અત્યારે ઉદ્ધવે ભગવાનને પૂછેલો છે. તેથી હે સર્વ ધર્મના જ્ઞાતા પ્રભુ, આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપણી ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે. વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે તે પ્રકારનું વર્ણન કરી મને એ ધર્મનું રહસ્ય સમજાવો. તમે મને આ ધર્મનું રહસ્ય અને એનું સ્વરૂપ કેવું હોય છે ને ધર્મનું, એ તમે મને સરળ ભાષામાં, સીધી ભાષામાં સામાન્ય લોકો પણ સમજી શકે એવું ધર્મનું સ્વરૂપ તમે સમજાવો. આવા 3 અગત્યના પ્રશ્ન અહીંયા બહુ સરસ રીતે 7 શ્લોકની અંદર અહીંયા ઉદ્ધવે ભગવાનને પૂછેલા છે કે બહુ સરસ મજાના 3 પ્રશ્નો છે એનો ભગવાન અત્યારે અહીંયા ઉદ્ધવને જવાબ આપવાના. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે આ પ્રમાણે ભક્તિ શિરોમણી ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણ અર્થે તેમને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. બહુ સરસ. આ જે આખો અધ્યાય છે ને 17મો અધ્યાય, એ ખરેખર ભક્તિ માટે, ધર્મ માટે, ગૃહસ્થી માટે, બરાબર, આરાધના કેવી રીતની કરવી, ભક્તિ કેવી, એ બધી જ વાતો આની અંદર ભાગવતકાર વેદવ્યાસે વણી લીધી છે. બહુ સરસ, અગત્યનો, ખૂબ જ અગત્યનો
આ સનાતન ધર્મનો પ્રશ્ન ઉદ્ધવે ઊભો કર્યો છે કે હે ભગવાન, તમે સનાતન ધર્મની અંદર અમારે કેવી રીતની આચરણ કરવું જોઈએ, કેવી રીતનું જીવવું જોઈએ, કેવી રીતનું રહેવું જોઈએ, કયા વર્ણની અંદર અથવા કયા આશ્રમની અંદર કેવી રીતનું અમારે રહેવાનું, એ તમે અમને સારી રીતે સમજાવો. કારણ કે તમે અત્યારે હવે જગત છોડીને જઈ રહ્યા છો. તેથી ધર્મનું ખરું સ્વરૂપ શું છે, બગડી ગયેલા ધર્મની વાત કરતા નથી, પણ તમે જે ધર્મની વ્યાખ્યા આપી, તમે જે ધર્મ અમને જે સમજાવ્યો, એનું ખરું સ્વરૂપ શું છે? આ પ્રશ્ન જ્યારે ઉદ્ધવ ભગવાનને કરે છે, ત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર બેઠેલા અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાને ઉદ્ધવને આવી રીતનો પ્રશ્ન કર્યો છે, અને એના જવાબમાં ભગવાને જે વાતો અહીંયા ઉદ્ધવને કરી છે એ જ વાત હું તમને સમજાવી રહ્યો છું. આમ કરી અને રાજા પરીક્ષિતને કહે છે, મને એટલે કે પ્રાણી માત્રના કલ્યાણ અર્થે તેમને સનાતન ધર્મનો ઉપદેશ જે આપ્યો છે તે જ ઉપદેશ હું તમને સમજાવી રહ્યો છું. એમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે. ભગવાને શું કીધું એ તમે સાંભળો. આમ સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિત કહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, ધર્મમ એસ તવ પ્રશ્નો નૈશ્રેયસ કરો નૃણાન વર્ણાશ્રમચાર્વંતા તમોદ્વતો નિબોધ મે આદો કૃતયુગો વર્ણો નૃગમ હંસ ઇતિ સ્મૃત કૃતકૃત્ય પ્રજાજાત્ય તસ્માત કૃતયુગમ વિદ. ભગવાને શરૂઆત અત્યારે કરેલી બહુ સરસ રીતે કરી છે. કારણ કે પ્રશ્ન જ એવો છે કે તમે આ જગત છોડીને જઈ રહ્યા છો, તો ધર્મનું સ્વરૂપ તમે અમને સમજાવો. બહુ અગત્યના પ્રશ્નની અંદર ભગવાન પણ એટલા જ મનથી, એટલી જ આવી રીતની સરળતાથી અહીંયા અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મમય છે. કેવો? હે ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મમય છે. કેમ કે એ સગળા વર્ણાશ્રમના મનુષ્યોને પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનારા છે. તેથી હું તમને તે ધર્મનો ઉપદેશ આપું છે. સાવધાન પૂર્વક મન એકાગ્ર કરી અને હું તમને જે સનાતન ધર્મનો ઉપદેશ આપું છું તે તમે મારી પાસેથી સાંભળો. એમ ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે. એકદમ મન એકાગ્ર કરીને તમે સાંભળશો તો મારે જતા પહેલાં સમાજની અંદર કઈ કઈ વાતો ઊભી કરવાની છે એ તમારા ખ્યાલમાં આવી જશે. આ કલ્પના આરંભમાં ઉદ્ધવને ભગવાન કહે છે કે આ કલ્પના આરંભમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે 4 વર્ણો નહોતા. એમ સુનાકાળની ભગવાન કે જે વખતે આવી રીતનો એક સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે વર્ણ પ્રકારનું કોઈ આવી રીતનું હતું નહીં. એક જ વર્ણ, બરોબર ને, એ બીજા કોઈ વર્ણ હતા નહીં. તે સમયે લોકો જન્મથી જ કૃતકૃત્ય થતા હતા. તેથી તે યુગને લોકો કૃતયુગના નામે પણ ઓળખે. કૃતકૃત્ય, કોઈ તકલીફ નહીં, કોઈ અગવડ નહીં, બધાએ શાંતિથી જીવેમાં શરદ સતમ 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા આ કૃતયુગની અંદર બધા જીવી રહ્યા હતા. આમ ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે, તે સમયે કેવળ પ્રવણ જ વેદ હતો અને તપસ્યા, શૌચ, દયા અને સત્ય આ 4 ચરણોથી યુક્ત હું જ વૃષભધારી ધર્મ હતો. તે સમયના નિષ્પાપ અને પરમ તપસ્વી ભક્તો મુજ હંસ સ્વરૂપ શુદ્ધ પરમાત્માની ઉપાસના કરતા હતા. બરોબર ને? એટલે અહીંયા કહે છે કે તે સમયે કેવળ પ્રણમ જ વેદ હતો. તપસ્યા, શૌચ, દયા અને સત્ય આ 4 પાયા ઉપર ધર્મ આખો ઊભો હતો. અને એમાં કળયુગે 3 શરણ તો કાપી નાખ્યા, એક જ શરણ રહ્યું. અને એ વખતે પૃથ્વીને આશ્વાસન આપતા જે કાંઈ વાતો કરી એ બધી વાતો સમજાવે છે. હે પરમ ભાગ્યશાળી ઉદ્ધવ, સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભ થતાં જ હૃદયમાંથી પ્રાણો દ્વારા ભગવતી શ્રુતિ વિદ્યા ઉત્પન્ન થઈ. આ શ્રુતિના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ 3 નામ થયા. આ 3 વેદો દ્વારા હોતા અધ્વર્યો અને ઉદ્ગતા કર્મરૂપ 3 વેદોવાળા યજ્ઞના રૂપમાં પ્રગટ થયા.
વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વેશ્યો અને ચરણોમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ. બરોબર ને? આ બહુ સરસ રીતે સમજાવે છે કે જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે એક જ વાત ચાલતી હતી અને એ કૃત્યથી બધા એનો સ્વીકાર કરતા હતા. પણ જેમ સમય ધીમે ધીમે વીતતો ગયો એમ એમ પરિવર્તન બધું આવતું ગયું. એટલે કે એ આવી રીતના વેદો ઉત્પન્ન થયા. અધ્વર્યુ અને ઉદ્ગાતા અને હોતા કર્મરૂપ 3 ભેદવાળા યજ્ઞના રૂપમાં હું પ્રગટ થઈ ગયો. યજ્ઞ એટલે કે છે આ 3 જે વેદ છે, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદના રૂપની અંદર હું પ્રગટ થયો. વિરાટ પુરુષના મુખમાંથી આવી રીતે, હે ઉદ્ધવજી, મુજ વિરાટ પુરુષની સાથળમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમની ઉત્પત્તિ થઈ. આ બધી ધીમે 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 આવી રીતના જેમ યુગ પરિવર્તન થતું ગયું અને યુગ પરિવર્તન થતાં થતાં કેવી રીતની સ્થિતિ ઉત્પન્ન થઈ છે એ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવી રહ્યા છે કે આવી રીતના જે આખું શરીર છે, શરીરના મસ્તકથી શરૂઆત કરી અને પગ સુધીની જે બ્રહ્મચર્યાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યાસાશ્રમ, આ બધા મારા શરીરમાંથી જ ઉત્પન્ન થયા છે એમ અત્યારે ઉદ્ધવને ભગવાન કહે છે. આ વર્ણ અને આશ્રમોના લોકોના સ્વભાવ પણ તેમના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને અધમ થયા હતા. અર્થાત ઉત્તમ સ્થાનોમાંથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ ઉત્તમ અને અધમ સ્થાનથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ અધમ થયો હતો. અહીં કે આવી રીતના જે છે એ બધું સમ, દમ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય આ બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મ હતા. ભગવાને જેમ ગીતાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના જે સ્વાભાવિક કર્મો છે અર્જુનને જેમ સમજાવ્યા એમ ભગવાન અત્યારે ઉદ્ધવને પણ એ જ વાત બેઠા જે શ્લોકો છે ને શ્રીમદ ભગવદ્ ગીતાના, એ ઘણા બધા શ્લોકો બેઠા જ ભાગવતની અંદર વેદવ્યાસે વણી લીધા છે. કારણ કે શરૂઆતમાં આપણે જોતા હતા જે વખતે નારદજી જ્યારે અહીંયા વ્યાસના આશ્રમમાં આવે છે અને વ્યાસ જ્યારે ચિંતિત હોય છે ત્યારે અહીંયા નારદજી એને સારી રીતે સમજાવે છે કે તમે ઘણા વેદોનું આવી રીતનું સંકલન કરીને સુંદર મજાને આવી રીતની વાતો સમાજમાં મૂકી. એ ઉપનિષદો છે એની વાતો પણ બ્રહ્મસૂત્રનું આ બધું તમે કર્યું છે, બરાબર, પણ છતાંય તમે ચિંતિત છો એમ. અને એ વખતે નારદ એને કહે છે કે તમે એક એવા ગ્રંથનું નિર્માણ કરો કે જેની અંદર વેદની ઋચાઓ હોય, બ્રહ્મસૂત્રો પણ હોય, ગીતાના એની અંદર શ્લોકો પણ વણી લીધા હોય. એટલું જ નહીં પણ પુરાણોમાંથી અનેક જે વાતો છે ને એ બધામાંથી આવી રીતનું સંગ્રહિત કરીને એક સુંદર મજાનો ગ્રંથનું તમે નિર્માણ કરો. એમ જ્યારે નારદજી એને સલાહ આપે છે અને એ જ પ્રમાણે હાથમાં પેન લઈ અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરે છે. તેથી આ બેઠા જે શ્રીમદ ભાગવતના બેઠા જે શ્લોકો છે ને એ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર પણ મૂકી દીધા છે. એટલે લખ્યું છે, તેજો બલમ ધૃતિ શૌર્ય તિતિક્ષો દાર્યમોદ્યત સ્થૈર્ય બ્રહ્મણ્ય સ્થૈર્ય શાક્ત પ્રકૃતિ સ્વભાવાત સામ, દામ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય આ જે 10 ગુણો જે છે એ બ્રાહ્મણોના ગુણો છે એવું અત્યારે સમજાવે છે. ત્યાર પછી કહે છે કે આસ્તિકતા, દાનશીલતા, દંભ રહિતતા, બ્રાહ્મણોની સેવા અને ધનમાં સંતોષ આ વૈશ્ય વર્ણના સ્વાભાવિક ધર્મો છે. કારણ કે અહીંયા સનાતન ધર્મ પૂછ્યો છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે સનાતન ધર્મનું સ્વરૂપ તમે મને સમજાવો. પ્રશ્ન જો આપણા ધ્યાનમાં છે તો જ આ વાત આપને પ્રશ્ન શું પૂછ્યો છે કે સનાતન ધર્મનું સ્વરૂપ તમે મને સમજાવો. ત્યારે ભગવાન એને સનાતન ધર્મનું સ્વરૂપ સમજાવતા કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે આવી રીતના ધીમે ધીમે વર્ણો ઊભા થયા અને એ વર્ણના કેવી રીતના ગુણો છે એ ગુણોનું વર્ણન ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, આસ્તિકતા ધર્મોના બધા જે વર્ણોના જે ધર્મો છે એ અહીંયા બહુ સરસ રીતે
ભગવાન કૃષ્ણ અત્યારે એને સમજાવે છે. અપવિત્રતા, અસત્ય ભાષણ, ચોરી કરવી, આસ્તિકતા, કારણ વિના કંકાસ કરવો, કામ, ક્રોધ અને તૃષ્ણાને વશ રહેવું, આ વર્ણાશ્રમથી બહિષ્કૃત લોકોનો સ્વભાવ. વર્ણ ધર્મ છોડી અને પોતાની મનમાની રીતે જે જીવે છે એનું પણ ભાગવતકારે બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. એના દુર્ગુણો કેવા હોય છે એનો પણ વર્ણન કર્યું છે. જે સનાતન ધર્મ છોડીને મારા મનમાં આવે એટલો ધર્મ, મારા મનમાં આવે એટલું અધ્યાત્મ, મારા મનમાં આવે એટલી ભક્તિ અને મારા મનમાં આવે એટલું આ ધર્મ એમ કરીને પોતાની રીતે ઊભું કરીને જે કરે છે એનું પણ વર્ણન અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, અપવિત્રતા, અસત્ય ભાષણ, ચોરી કરવી, આસ્તિકતા, કારણ વિના કંકાસ, કામ, ક્રોધ અને તૃષ્ણાને વશ રહેવું, આ વર્ણાશ્રમથી બહિષ્કૃત લોકોનો સ્વભાવ છે. હે ઉદ્ધવજી, 4 વર્ણો અને 4 આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે કે મન, વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી. આ આખો 3 બધા જે વર્ણો છે એના માટે આ બધું છે કે આ 4 વર્ણની અંદર ધર્મ એ છે કે મન, વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી, દ્રઢતાથી સત્યનું આચરણ કરવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ, લોભથી દૂર રહેવું અને પ્રાણી માત્રનું પ્રિય હિત ઈચ્છવું. આ 4 વર્ણના સમાન ધર્મ અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવે. સનાતન ધર્મની અંદર આ બધી વાતો આવી જાય છે. સનાતન ધર્મ એટલે કયો ધર્મ ઘણીવાર આપને પૂછે તો એમાં ભાગવતે બહુ સરસ અહીંયા 11 સ્કંદના 17મા અધ્યાયમાં આખો ભગવાને સનાતન ધર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે કે સનાતન ધર્મ એક વાતથી થતો નથી. એમાં ઘણી બધી વાતો આવે, એમાં વર્ણ પણ આવે, આશ્રમ પણ આવે, ભક્તિ પણ આવે, ધર્મ પણ. આ બધી જ વાતો અહીંયા સનાતન ધર્મમાં આવે છે. એ અલગ અલગ વાતોથી ભગવાન એક એંગલથી ઉદ્ધવને સમજાવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય ગર્ભાધાન વગેરે સંસ્કારોના ક્રમથી યજ્ઞોપવિત સંસ્કાર રૂપ દ્વિજત્વ પ્રાપ્ત કરીને ગુરુકુળમાં રહે અને ઇન્દ્રિયોને વશમાં રાખે. આચાર્ય બોલાવે ત્યારે વેદાધ્યાન કરે અને વેદના અર્થનો વિચાર કરે. બ્રહ્મચર્ય, સનાતન ધર્મની અંદર બ્રહ્મચર્યના નિયમો કેવા છે એ સમજાવતા ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ગર્ભાધાન સંસ્કારોના ક્રમથી યજ્ઞોપવિત, એટલે કે જે બાળક જન્મે એને 7 વર્ષનું બાળક થાય, બરોબર ને, પહેલો તો મા બાપે એને જન્મ આપી દીધો. એટલે પહેલા મા બાપ એના ભગવાન શા માટે તો કે મા બાપે એને જન્મ આપ્યો છે. અને બીજો જન્મ ક્યારે થાય તો કે યજ્ઞોપવિત ધારણ કરે. 7-8 વર્ષનું બાળક થાય ને ત્યારે એને એના મા બાપ એને યજ્ઞોપવિત સંસ્કાર આપે છે. ત્યારે એનો બીજો દ્વિજ એટલે બીજો, ત્યારે એનો બીજો જન્મ થાય છે. અને બીજો જન્મ થયા પછી મા બાપથી છૂટું પડીને બાળક ગુરુકુળમાં ગુરુગૃહે જાય છે અને ગુરુ ત્યાં એને 17-18 વર્ષ સુધી સુંદર મજાની વિદ્યાનું આવી રીતનું અધ્યયન કરાવે છે. એટલે આ એનો બીજો જન્મ. પહેલો જન્મ મા બાપ આપે છે અને બીજો જન્મ એ જે ગુરુકુળમાં જાય છે અને એને વિદ્યાના જે ગુરુ હોય છે એ એનો બીજો જન્મ કરાવે છે, એટલે સંસ્કારો આપે છે. મેખલા, મૃગચર્મ વર્ણ પ્રમાણે દંડ, રુદ્રાક્ષરની માળા, યજ્ઞોપવિત અને કમંડલ ધારણ કરે છે. માથે જટા રાખે છે. સ્નાન, ભોજન, હવન, જપ અને મળ મૃત્યુના ત્યાગ સમયે એ મૌન રાખે છે. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું. જો સ્વપ્ન આદિમાં થઈ જાય તો સ્નાન કરી પ્રાણાયામ કરો અને ગાયત્રીનો જપ કરવો. બ્રહ્મચર્યાશ્રમના નિયમો સમજાતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને અત્યારે ઉદ્ધવને ભગવાન સનાતન ધર્મની અંદર બ્રહ્મચર્યાશ્રમમાં બાળકની અંદર 25 વર્ષનો થાય ત્યાં સુધીના કેવા નિયમો છે એ બધા નિયમો અને કર્મકાંડ અત્યારે ભાગવતકાર સમજાવે છે. એણે પણ બ્રહ્મચર્યાશ્રમનું આવી રીતનું વ્રત લેવું જોઈએ. 25 વર્ષનો થાય, વિદ્યા સંપન્ન થયા પછી જ્યારે ઘરે આવે, બરાબર ને, ગુરુ ત્યાંથી એને વિદાય આપીને ઘરે આવે અને પછી જ્યારે અહીંયા શું કહેવાય ગૃહસ્થાશ્રમમાં જ્યારે પ્રવેશ કરે ને લગ્ન કરે ત્યારથી ત્યાં સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.
આગળ કહે છે, બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્રચિત થઈને અગ્નિ, સૂર્ય, આચાર્ય, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધજન અને દેવતાઓની ઉપાસના કરવી. સાયંકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી મંત્રનો જપ કરવો. સનાતન ધર્મની અંદર બ્રહ્મચર્યાશ્રમના નિયમો સમજાતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતે પોતાના સ્વમુખે બ્રહ્મચર્યાશ્રમની અંદર કેવી રીતનું જીવવું જોઈએ એની સુંદર મજાની વાતો કરે છે. પછી કહે છે, આ આચાર્યમાં વિજાનિજ્ઞા જ્ઞાનમય તે કેહી ચિત્ય ન મર્ત્યાર બુધ ભૂયેત સર્વ વેદેમયમ ગુરુ. ગુરુને જ મારું રૂપ સમજવું, તેમનો ક્યારે તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવું, કેમ કે ગુરુ સર્વ દેવમય છે. ગુરુ કેવા છે? સર્વદેવ, બધા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ મુખ્ય આપણા જે દેવ છે ને એ ત્રણેય દેવમય અહીંયા ગુરુની ઉપાધિ આપેલી છે. ગુરુ કેવા છે? તો કે સર્વ દેવમય છે. બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે અને શિવ પણ છે. તેથી એનો ક્યારે અનાદર કરવો નહીં. ગૃહસ્થ એટલે કે બ્રહ્મચર્યાશ્રમનું વર્ણન કરતા એના જે ધર્મો છે એ ધર્મનું વર્ણન ભગવાન કરે છે. જવાનું થાય તો તેમની પાછળ પાછળ ચાલવું, તેમના સૂઈ ગયા પછી ખૂબ જ સાવધાની સાથે તેમનાથી થોડા દૂર સૂવું. ગુરુદેવ થાકેલા હોય તો તેમની ચરણ સેવા કરવી, તેઓ બેઠા હોય તો તેમના આદેશની પ્રતીક્ષામાં હાથ જોડી ઊભા રહેવું. આ પ્રમાણે ખૂબ જ સામાન્ય જનની જેમ સેવા શુશ્રૂષા દ્વારા હંમેશા ગુરુદેવની આજ્ઞામાં તત્પર રહેવું. બ્રહ્મચર્ય એ સનાતન ધર્મનો પહેલો પાયો છે. અહીંયા 4 પાયાની વાત કરે છે કે સનાતન ધર્મના જે 4 સિદ્ધાંતો, 4 પાયા છે ને એ કેવા છે? તો કે આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમાં બ્રહ્મચર્યાશ્રમની વાતો સમજાતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, ગુરુ જ આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તેથી તેની આજ્ઞામાં રહેવું, તેની ચરણ સેવામાં રહેવું. તે જે કંઈ આજ્ઞા કરે એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા વગર એ આજ્ઞાનું પાલન તારે હંમેશા કરવું. તો ગુરુ જ્યાં જતા હોય તેની પાછળ પાછળ જવું, બેઠા હોય તો સામે 2 હાથ જોડીને ઉભા. આ બધા જે કાંઈ નીતિ નિયમો છે ને એ બ્રહ્મચર્યના નીતિ નિયમો ભગવાન અત્યારે અહીંયા સનાતન ધર્મના જે સ્વરૂપ છે એનું સ્વરૂપ કેવું, આ સ્વરૂપ સમજાવે છે કે ભાઈ આટલા ગુણો અથવા આ અવસ્થાની અંદર બ્રહ્મચર્યાની અંદર આ રીતે જીવે છે એ એનું સ્વરૂપ છે. જ્યાં સુધી વિદ્યાધ્યન સમાપ્ત ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારના ભોગોથી દૂર રહેવું. આજે બધું ગડબડવાળી શિક્ષણ વ્યવસ્થા થઈ ગઈ છે ને, આજનું શિક્ષણ જોવો તે અને જૂના કાળમાં ભગવાને પોતાના મુખમાંથી જ ઉદ્ધવને જે શિક્ષણ વ્યવસ્થા સમજાવી છે તે એમાં કેટલું બધું અંતર પડી ગયું છે એ આપણે અહીં ભાગવતકાર આપણે સમજાવે છે કે અહીં કહે છે કે જ્યાં સુધી વિદ્યાધ્યન સમાપ્ત ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારના ભોગોથી દૂર રહેવું જોઈએ. આ પ્રમાણે જ ગુરુકુળમાં નિવાસ કરવો અને બ્રહ્મચર્યનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. આજના શિક્ષણ અને વૈદિક કાળના શિક્ષણમાં કેટલો ફરક છે. ભગવાન પોતાના સ્વમુખે આ શિક્ષણ કેવી રીતે મળે છે, કેવી રીતનું ગુરુકુળમાંથી પ્રાપ્ત થાય છે એની સુંદર મજાની વાતો કરે છે. આજે આપણો વિદ્યાર્થી ભણવા માટે કદાચ કોલેજમાં ભણતો હોય, ભણવા માટે જાય, ઘરેથી તો નીકળે પણ ત્યાં ગેટ ઉપર મોટરસાઇકલની ઘોડી ચડાવી અને 5-25 લોકો છોકરાઓ બેઠા જ હોય, બરાબર ને. હવે આ કાંઈ ક્લાસમાં જતા નથી, પછી ટ્યુશન છેલ્લે દિવસે ટ્યુશન રાખીને કોઈ પણ ચોરી કરીને પેપર લખે છે. કહેવાનો અર્થ કે જ્યાં સુધી વિદ્યાભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કોઈ આડાહળો વિચાર એનો ન જતા જેની અંદર એને પારંગત થવાનું છે, જેની અંદર જેની વિદ્યા લેવાની છે એની અંદર જ એનું મન હોવું જોઈએ. બહુ સરસ રીતે આ ભગવાન પોતે સમજાવે છે. આવો બ્રહ્મચારી મૂર્તમાન એટલે કે વેદોના નિવાસસ્થાનમાં એવા બ્રહ્મલોકમાં જવા ઈચ્છતો હોય તો તેણે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળી અધિક સ્વાધ્યાય માટે તેને ગુરુ ઋણ ચૂકવવા માટે દેહ ગુરુને અર્પણ કરી દેવો જોઈએ. જે ગુરુએ મને
મારો ઘાટ ઘડ્યો, પિંડા જેવો હતો, મારા બાપે તો મને જન્મ આપ્યો અને યજ્ઞોપવિત ધારણ કરાવી અને યજ્ઞોપવિત સંસ્કાર કરીને મને ગુરુકુળમાં મૂક્યો, બરોબર ને? પણ મારો ઘાટ તો મારા ગુરુએ જ ઘડ્યો છે એવું એને લાગવું જોઈએ. તેથી ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં ભાગવતકાર લે છે. બીજી વાત કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળી અધિક સ્વાધ્યાય માટે અને ગુરુ ઋણ ચૂકવવા માટે દેહ ગુરુને અર્પણ કરવો જોઈએ. સ્વાધ્યાયનો વિચાર વારંવાર ભાગવતની અંદર પણ આવે છે, બીજા ગ્રંથોમાં પણ વારંવાર જ્યારે આપણે અભ્યાસ કરતા હતા તો સ્વાધ્યાયનો ઉલ્લેખ તો શાસ્ત્રકારોએ અનેક ગ્રંથોમાં અનેક શ્લોકોની અંદર કરેલો છે. અહીંયા પણ આ જ વાત અત્યારે સમજાવે છે કે યજ્ઞતો સંદસા લોક આરોક્ષમ બ્રહ્મ વિષ્ટતિ ગુરુવે વિંદ્યતે દેહમ સ્વાધ્યાયાર્થ બૃહદ વૃત. સ્વાધ્યાયનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે. એનો અર્થ એ છે કે સ્વાધ્યાય એ કોઈ સંપ્રદાય નથી, સ્વાધ્યાય એ કોઈ નવો ધર્મ નથી, સ્વાધ્યાય એ કોઈ નવું આંદોલન નથી, સ્વાધ્યાય એ કોઈ બીજું કંઈ જ નથી. એમ તો સ્વાધ્યાય છે શું? તો સ્વાધ્યાય સ્વ અધ્યયન. હું કોણ છું, મારે શું કરવાનું છે? ભગવાને સુંદર મજાનો માનવ દેહ આપ્યો છે, તો આ માનવ દેહનો મારે કેવી રીતે સ્વ એટલે પોતે વિચાર કરવાનો છે કે આવો માનવ દેહ મળ્યા પછી મારે શું કરવું જોઈએ. મારું પોતાનું અધ્યયન કરવું જોઈએ, બીજાનું અધ્યયન ન કરતા મારે મારું અધ્યયન કરવું જોઈએ. તેથી ભાગવતકાર હોય કે અહીંયા મહાભારતકાર વેદવ્યાસ હોય કે વાલ્મીકી જેવા રામાયણ લખનાર હોય, બધાએ ઘણી જગ્યાએ સ્વાધ્યાયનો ઉલ્લેખ કર્યો છે. તેથી નવો ધર્મ નથી, નવો સંપ્રદાય નથી, નવો વાડો નથી, નવા કાંઈ ટીલા ટપકા નથી. જેમાં જે સ્થિતિમાં આપણે જે સંપ્રદાયમાં જ્યાં હોય ત્યાંથી આપણે શું કરવું એનો વિચાર સ્વાધ્યાયની અંદર સારી રીતે મહાપુરુષો આપણે સમજાવતા રહેલા છે. આવો બ્રહ્મચારી સાથે જ બ્રહ્મ તેજથી ઉત્પન્ન થઈ જાય છે. કેવો? આવો જે બ્રહ્મચારી છે ગુરુકુળમાં ઘણા વર્ષો સુધી ગુરુના સાનિધ્યમાં વિદ્યા પ્રાપ્ત કર્યા પછી એ પોતે જ આવી રીતનો તેજસ્વી થઈ જાય છે. આવો બ્રહ્મચારી સાથે જ બ્રહ્મ તેજથી સંપન્ન થઈ જાય છે અને તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય. ખરા અર્થમાં શિષ્યત્વ સ્વીકારી અને ગુરુકુળમાં રહે અને ગુરુનું સાનિધ્ય સ્વીકારી અને જે અભ્યાસ કરે છે એના પાપો પણ ખતમ થઈ જાય છે. તેણે અગ્નિ ગુરુ અને પોતાના શરીરમાં અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં એ જ પરમાત્મા બિરાજમાન છે એવી ભાવના સાથે મારી ઉપાસના આ બ્રહ્મચારી કરતો રહેલો છે. તેથી સનાતન ધર્મનો જે મુખ્ય પાયો છે એ મુખ્ય પાયો ભગવાન ઉદ્ધવને સમજાવતા કહે છે કે પરમાત્મામાં આ 17 વર્ષ સુધી ગુરુગૃહે રહીને જે વિદ્યા પ્રાપ્ત કરે છે એનું જે મન છે, એનું જે હૃદય છે એ મારી જ અંદર આવી રીતનું વિરાજમાન થઈ જાય છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થી અને સંન્યાસીઓએ સ્ત્રીઓ સામે દ્રષ્ટિ કરવી જોઈએ. સનાતન ધર્મનો સિદ્ધાંત સમજાવતા ભગવાન ઉદ્ધવને કહે છે, કારણ કે સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય આ એનું સ્વરૂપ છે. આ સ્વરૂપ સમજાવતા ભગવાન કહે છે કે સ્ત્રીણામ નિરીક્ષણ સ્પર્શ સંલાવક્ષેન નાકી, દ્રષ્ટિ ન કરવી, તેમનો સ્પર્શ ન કરવો, વાતચીત ન કરવી અને હસી મજાક વગેરેથી બિલકુલ દૂર રહેવું જોઈએ. સંભોગ કરતા પ્રાણીઓ સામે કોઈ દિવસ દ્રષ્ટિ કરવી, પશુ પક્ષીઓ પણ જ્યારે સંસાર કરતા હોય ત્યારે એના સામે પણ દ્રષ્ટિ રાખવી જોઈએ નહીં. સનાતન ધર્મના મૂળના આવી રીતના સ્વરૂપ સમજાવતા ભગવાન કહે છે કે બ્રહ્મચારી, વાનપ્રસ્થી અને સંન્યાસીએ ક્યારેય પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ રાખીને નજર કરવી જોઈએ ને. આ જો ભાગવત ખરેખર જો હૃદયથી જો વાંચે ને તો સમાજની અંદર ઘણા બધા આજે પ્રશ્નો આવી રીતના છે, બળાત્કારના છે, ઘણા બધા આવી રીતના છેડતીના છે, ઘણા બધા છે. એ પ્રશ્નો હલ ક્યારે થાય? તો આવી રીતના શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલો જે સનાતન ધર્મનો જે ઉપદેશ છે, જે ઉદ્ધવને સમજાવતા કહે છે કે આ બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થી હોય કે ગૃહસ્થી હોય, એણે પર સ્ત્રી તરફ ક્યારેય કુદ્રષ્ટિ રાખીને ક્યારેય જોવું જોઈએ. આ બધી વાતો લખી છે. હે પ્રિય ઉદ્ધવ, શૌચ એટલે સંસ્કૃત છે પવિત્રતા. શૌચ, આચમન, સ્નાન, સંધ્યોપાસના, સરળતા, તીર્થ સેવન,
જપ સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વસે છે એવું માણસે માનવું જોઈએ. અહીં કહે છે કે હે પ્રિય ઉદર સમસ્ત જે પવિત્ર છે એની અંદર પણ ભગવાન વસતો રહેલો છે. સ્નાનાદિ કાર્ય હું જ્યારે કરું છું ત્યારે પાણીમાં પણ ભગવાન વસેલો છે. સંધ્યોપાસના કરવા માટે બેસું છું ત્યારે આવી રીતના જે પંચમહાભૂતો છે એ પંચમહાભૂતોની અંદર પણ પ્રભુ વસેલો છે. સંધ્યોપાસના કરતો હોય, તીર્થ સેવનમાં જતો હોય, જપ કરતો હોય, સમસ્ત જગ્યાએ સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વસે છે આવું માનું. મન, વાણી અને શરીરથી સંયમ રાખો. આ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી બધાના માટે આ સરખા નિયમો છે. મન, વાણી અને શરીર આ ત્રણની અંદર સંયમ રાખવાની વાત અહીંયા ભગવાન ઉદ્ધવને સમજાવે છે કે આવી રીતના એટલે કે ચારે ચાર આશ્રમવાસીઓએ અહીંયા આ રીતે પોતાનું મન છે, પોતાની વાણી છે અને પોતાનું શરીર છે એનાથી સંયમ રાખવાનો પ્રયત્ન આ ચારે ચાર વર્ણોએ કરવો જોઈએ. બધાના માટે સરખા નિયમ છે. અસ્પૃશ્યને અડકવું નહીં, અભક્ષ્ય પદાર્થો ન ખાવા અને જેની સાથે બોલવું યોગ્ય ન હોય તેની સાથે ન બોલવું. આ બધા નિયમો સનાતન ધર્મના આવી રીતના નિયમો છે એ તમે મારી પાસેથી સાંભળ્યા. ભગવાન શું કહે છે, તમે મને જે સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય એ પ્રશ્ન પૂછો તો સનાતન ધર્મનું સ્વરૂપ આવી રીતનું હોય છે કે આવી રીતનું બધાને માટે સરખા નિયમો છે. અસ્પૃશ્યને ક્યારે અડકવું નહીં. તો અસ્પૃશ્ય તો કોણ? તો કે જેની અંદરથી રામ ચાલ્યો ગયો છે તેના માટે અસ્પૃશ્ય શબ્દ વપરાય છે. જેમાં રામ બેઠો છે, હલનચલન કરે છે, બધી જ ક્રિયાઓ કરે છે, એ કોઈ દિવસ અસ્પૃશ્યતા હોતો નથી. અસ્પૃશ્યતા સમાજમાંથી ઘણીવાર આવી રીતની જાય એના માટે ઘણા લોકો ભારતની અંદર આવ્યા અને ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ અસ્પૃશ્યનો અર્થ સમજાવતા ભગવાન પોતે જ અહીંયા કહે છે કે અસ્પૃશ્ય માણસને અડકવું નહીં, અને અસ્પૃશ્ય માણસને જો અડકી ગયા હોય તો ઘરે આવીને કપડાં હોતું સ્નાન કરી લેવું જોઈએ. તો અસ્પૃશ્ય એટલે કોણ? તો કે જેમાંથી રામ ચાલ્યો ગયો છે તે અસ્પૃશ્ય. માણસ કોઈ દી અસ્પૃશ્ય હોતો નથી. અસ્વસ્થ હોય, અજ્ઞાની હોય, વેમી હોય અથવા અભક્ષ્ય ઘણીવાર ખોરાક પણ ખાતો હોય છે, પણ એ અસ્પૃશ્ય નથી. બરાબર ને? તો અસ્પૃશ્ય કોણ? તો કે જેમાંથી રામ ચાલ્યો ગયો એ બધા અસ્પૃશ્ય છે. તેથી આપણે કોઈના મયતમાં જઈ અથવા કોઈની સ્મશાન યાત્રામાં જઈ અને ખંભે ઘણીવાર આવી રીતનું લેવાનું થયું હોય ને હાથ આપણે અડતા હોય ને તો આપણે નાહીશી કે નહીં? એનો અર્થ કે જેમાંથી રામ ચાલ્યો ગયો છે તેના માટે અસ્પૃશ્ય શબ્દ છે. જેમાં રામ છે, હસતો છે, રમતો છે, કિલોલ કરતો છે, એની પાસે ઘણું કદાચ અજ્ઞાન પણ હશે, અસ્વસ્થ હશે, મેલો ગેલો હશે, પણ એને અસ્પૃશ્ય કહેવાય નહીં. એને અસ્વસ્થ કહી શકાય, બરાબર ને, પણ એને અસ્પૃશ્ય કહેવાય નહીં. તેથી અહીં કહે છે કે અસ્પૃશ્યને અડકવું નહીં. અડકી ગયા હોય તો ઘેરે આવીને આવી રીતના કોઈ મયતમાં ગયા હોય તો ઘેરે આવીને જે કાંઈ કપડાં પહેરે કપડાં હોતું સ્નાન કરી લેવું જોઈએ. પછી અભક્ષ્ય પદાર્થો ક્યારે ખાવા ને? આપણા માટે જે ખોરાક ભગવાને નક્કી કર્યો છે એ જ ખોરાક માણસે ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે સમાજમાં ઘણા લોકો છે ને અભક્ષ્ય એટલે ન ખાવાના ખોરાક ખાય છે. ઘણા વાડીઓમાં જઈને પ્રોગ્રામ પણ બનાવે છે અને અહીંયા આમલેટની લારી ઉપર પણ જઈને ઘણીવાર આપણા જ યુવાનો બેઠા હોય છે. તો એનો અર્થ એવો થયો કે આજે માણસનો કંઈક જુદો વળાંક ધીમે ધીમે વળતો હોય એવું લાગે છે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આપણા માટે જે કાંઈક ખોરાક નક્કી કર્યા છે, જે પ્રાણી સૃષ્ટિમાં ભગવાને બધાના ખોરાક નક્કી કર્યા છે, ગાય માટે, ભેંસ માટે કે કોઈ આવી રીતના જનાવરો એના માટેના ખોરાકો પણ નક્કી છે. ગાયને તમે ગમે તેટલું સરસ મજાના માંસના ટુકડા કે માછલીના ટુકડા એક તગારામાં આપીને આપજો જી, ખાય છે કે નહીં? એના હામું પણ ગાય જોતી નથી, કારણ કે એને ખબર છે કે આ ખોરાક મારા માટે નથી. એટલે જેના માટે જેવો ખોરાક હોય એવો ભગવાને નક્કી કર્યો છે. સિંહ ગમે એટલો ભીખો થયો હોય અને સરસ મજાનું કૂણું ઘાસ લઈ અને તમે એને મોઢા પાસે મૂકવા જાઓ તો એ સિંહ ખાવાનો છે? એ ખાવાનો
નથી, એનો ખોરાક ભગવાને નક્કી જ કરી રાખ્યો છે. એવી જ રીતે મનુષ્ય માત્ર માટે ભગવાને સરસ મજાનો ખોરાક નક્કી કરી રાખ્યો છે કે મનુષ્ય જન્મથી તો શાકાહારી છે, પણ એવા સંગથી ઘણીવાર માંસાહારી પણ બની જાય છે. તો માંસાહારમાંથી શાકાહારીમાં આવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભાગવતકાર કહે છે કે માણસ માટે જે ખોરાક નક્કી થયો છે એ જ ખોરાકનું સેવન એણે કરવું. અભક્ત મારે ખાવું જોઈએ તે જ હું ખાઈશ. બીજું અભક્ષ્ય ખોરાક ગમે તેટલો સારો હશે, જીભની અંદર ચટપટી થતી છે, પણ આ ખોરાક મારા માટે નથી. આવી રીતનો જે વિચાર કરે છે એ બ્રહ્મચારી તેજસ્વી થાય છે અને અંતે મને પ્રાપ્ત કરી લે છે. ભગવાન સનાતન ધર્મનું સ્વરૂપ સમજાતા અહીંયા અત્યારે ઉદ્ધવને આ પ્રમાણે કહે છે કે હે ઉદ્ધવ, આ પ્રમાણે નિયમોનું પાલન કરનારા અને બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારો નૈષ્ઠિક બ્રહ્મચારી અગ્નિ સમાન તેજસ્વી બની જાય છે. તીવ્ર તપસ્યાથી તેના કર્મ સંસ્કાર ભસ્મ થઈ જાય છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તે મારો ભક્ત બનીને મારા જ લોકની અંદર આવી જાય છે. ભગવાનના લોક સુધી જો પહોંચવાનું હોય ને તો શુદ્ધ અંતઃકરણથી ભગવાને જે સિદ્ધાંતો આપ્યા છે સનાતન ધર્મના, એનું માણસે જેટલું શક્ય હોય એટલું પાલન કરવાનો પ્રયત્ન કરવો. આ જન્મારામાં કદાચ બધું પ્રાપ્ત ન કરી શકીએ તો બીજા જન્મારામાં માણસનો જન્મ મને મળવાનો જ છે. એવા જો આપણે કર્મ કરીએ તો બીજા જન્મારામાં પણ એ જ કર્મ થઈને માણસ ભગવાનને પામી જાય છે. આવી રીતે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તે મારો ભક્ત બનીને મને પ્રાપ્ત થાય. અથાનંતમાવેક્ષ્યં સ તથા જિજ્ઞાસિતાગમન ગુરુવે દક્ષિણા દત્વા સ્નાનાદ્યગોરુમોદિતા ગૃહં વનમ ઓપવિશેત પ્રદ્રવેદ દ્વિજોતમ આશ્રમાદાશ્રમયશ્રે અન્યથા મત્પરાયણ. એટલે મારી અંદર જ એ આવી જાય છે. યો મદ ભક્ત સમય એમ ભગવાને અર્જુનને ગીતામાં કીધું. અને આયા ગુરુની આજ્ઞા લઈ અથવા ગુરુ એમ કહે છે કે તારો અભ્યાસ હવે પૂર્ણ થઈ ગયો છે. મારે જે કાંઈ તને શીખવાડવાનું હતું, વિદ્યાનું જે દાન કરવાનું હતું, જે જ્ઞાનની ઉપાસના કરી અને સરસ્વતીની વિદ્યા તારી અંદર જે નિર્માણ કરવાની હતી, એ 17-18 વર્ષમાં મારી શક્તિ મુજબ તારી અંદર મેં મૂકવાનો પ્રયત્ન કર્યો હશે. હવે તું સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છો અને હું તને આજ્ઞા આપું છું કે હવે તારો બીજા આશ્રમની તું શરૂઆત કર. એમ ગુરુ જ્યારે આજ્ઞા આપે અને પછી એ બીજો આશ્રમની શરૂઆત થાય છે. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતે જ આવી કહે છે. એટલે કે પેલો આશ્રમ પૂરો કરી અને આચાર્યની આજ્ઞા લઈ અને એમણે ગુરુ દક્ષિણા આપી અને પછી આ બ્રહ્મચારીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. ચારે ચાર આશ્રમનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે લીધું છે. બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. જો બ્રાહ્મણ શરીર હોય તો સંન્યાસ પણ ગ્રહણ કરી શકે છે અથવા ક્રમશઃ એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કરવો. ભાગવતકાર આપણે સનાતન ધર્મ સમજાવતા કહે છે કે ડાયરેક્ટ બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસાશ્રમમાં ઠેકડો મારવાનો નથી. કોણ કહે છે? આ ભગવાનના મુખની વાણી છે, આપણી ઘરની વાણી નથી. ઘેરે જઈને 11મો આવી રીતનો જે સ્કંદ છે ભાગવતનો, અને 11મો સ્કંદ અને 17મો અધ્યાય અને 38 અને 39 બે શ્લોક અહીંયા લખ્યા છે કે બ્રહ્મચર્યાશ્રમમાંથી હળવે હળવે એને ગૃહસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. અને ગૃહસ્થાશ્રમ પૂર્ણ થાય પછી એને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ અને વાનપ્રસ્થાશ્રમ પૂર્ણ થાય ત્યાર પછી એને સંન્યાસાશ્રમનો આશરો લઈને એ સ્વીકારવો જોઈએ. હે પ્રિય ઉદ્ધવ, જો બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવો હોય તો બ્રહ્મચારીએ પોતાનું અનુકૂળ અને શાસ્ત્રોક્ત લક્ષણોથી સંપન્ન, ખાનદાન અને ઉંમરમાં નાની હોય, પોતાના વર્ણની હોય તેવી કન્યા સાથે એને લગ્ન કરી લેવા. લગ્ન કરવાની વાત તો ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવી છે. ડાયરેક્ટ ઠેકડો મારીને તો પડી જવાનો ખૂબ જ સંભવ છે. ઘણીવાર આવી રીતના કોઈ સ્વામી વિવેકાનંદ છે કે શંકરાચાર્યને જોઈ અથવા એનું આવી રીતનું કરીને કે ભાઈ એને ઠેકડો સીધો માર્યો તો અમને શું વાંધો,
પણ એની સ્થિતિ કઈ છે, એની ક્વોલિટી કઈ છે, એની જ્ઞાનની જે વાતો છે એ ક્યાં સુધી પહોંચી છે, અને તું તો હજી પાપા પગલી ભરતો કે મારે સીધો આવી તો સંન્યાસાશ્રમ લેવો છે, તો એ ઘણીવાર પડી પણ જતો હોય છે. તેથી શાસ્ત્રકારો કહે છે, ભાગવતકાર વેદવ્યાસ પણ લખે છે, ઉદ્ધવનો પણ પ્રશ્ન છે કે હે ભગવાન, તમે તો અત્યારે શરીર છોડીને જઈ રહ્યા છો, તેથી સનાતન ધર્મનું સાચું સ્વરૂપ કેવું હોય છે તે જતા જતા તમે મને સમજાવો. એટલે આ સનાતન ધર્મનું સ્વરૂપ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે હે ઉદ્ધવ, આવી રીતના બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં જે વખતે પ્રવેશ કરવાનો હોય તે સારી સુશીલ કન્યા સાથે ઉંમરમાં એના કરતા નાની હોય 6-7 વર્ષ એવી કન્યાને પસંદ કરી અને એની સાથે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરી લેવો જોઈએ. ત્યાર પછી કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, જો બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હોય તો સારી એવી સુકન્યા સાથે લગ્ન કરવા. યજ્ઞ, આગાદી, અધ્યયન અને દાન આપવાનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને સમાન રૂપે છે, પરંતુ દાન લેવાનો અધ્યાપન અને યજ્ઞ યાગાદી કરવાનો અધિકાર તો ફક્ત બ્રાહ્મણને છે. દાન કોઈને જો પણ દોષ દ્રષ્ટિ લાગે, પરાવલંબન, દીનતા અને દોષ દેખાતા હોય તો અનાજ લીધા પછી પણ ખેતરમાં પડી રહેલા દાણા વીણીને જ એટલે કે શીલોન વૃત્તિ વડે પોતાનો નિર્વાહ કરવો. 2 પ્રકારના બ્રાહ્મણો ઉપનિષદ ગીતાના વિચારો પહોંચાડ્યા નથી, તેના માટે સતત પોતાની મન, પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ એટલે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ ભગવાનની સૃષ્ટિમાં સુજલામ સુફલામ ઊભું થાય. ભગવાનની સૃષ્ટિમાં બનાવેલો માનવ હસતા રમતા 100 વર્ષ સુધી જીવી શકે એવા પ્રયત્ન જે કરતો હોય ને, એના માટે જે આપવામાં આવે છે એને દાન કહેવામાં આવે. આ દાન આવા સાત્વિક બ્રાહ્મણોને આપવું જોઈએ. 11 અને અધ્યાય 17 એમાં વર્ણાશ્રમ ધર્મનો પ્રશ્ન અત્યારે ઉદ્ધવે ભગવાનને પૂછ્યો, ને એમાં 3 પ્રશ્ન મુખ્ય છે, પણ એમાં એક પ્રશ્ન એ પૂછ્યો છે કે સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય. બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે સામાન્ય લોકો તમારી ભક્તિ કરી શકે એના માટે પોતાના ધર્મમાં રહી અને કેવી રીતનું આચરણ કરવું. તો મારો જે કાંઈ વર્ણાશ્રમની અંદર બ્રહ્મચર્યાશ્રમ ધર્મ પાળતો હોય કે ગૃહસ્થી હોય કે વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, એ આશ્રમમાં રહીને માણસ કેવી રીતે સરળતાથી તમારા સુધી આવી શકે છે. કારણ કે તમે તો અત્યારે જવાની તૈયારી કરો છો, તેથી તમે જ આવશો એટલે અધર્મનું સ્થાપન તો પૃથ્વી ઉપર થઈ જ જવાનું છે. પણ સામાન્ય લોકો ભક્તિ કરીને તમારા સુધી આવવા માગે છે, એવાના સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય છે એ તમે મને સમજાવો. અને એના બારામાં અહીંયા ભગવાન બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવતા બ્રહ્મચર્યાશ્રમનું મહત્ત્વ સમજાવ્યું, બ્રાહ્મણનું પણ મહત્ત્વ સમજાવતા આગળ કહે છે, શું કહે છે? બ્રાહ્મણસ્ય હિ દેહસ્ય ક્ષુદ્રકામાય નેષ્યતે તૃષાયા તપસે તેહ પ્રેત્યાનંત સુખ. હે ઉદ્ધવ, બ્રાહ્મણનું શરીર અત્યંત દુર્લભ અને પવિત્ર છે. બ્રાહ્મણનું શરીર કેવું છે? દુર્લભ. બ્રાહ્મણનું શરીર મળવું એ કાંઈ આવી રીતના સહેલા કર્મથી મળી જતું નથી. સારા કર્મ હોય તો જ માણસનું આવી રીતનું બ્રાહ્મણનું શરીર મળે. કે હે ઉદ્ધવ, બ્રાહ્મણનું શરીર અત્યંત દુર્લભ છે. આ શરીર તુચ્છ વિષય ભોગવવા માટે મળ્યું નથી. એમ બ્રાહ્મણનું શરીર ખોળિયું મળ્યું છે એ તુચ્છ શરીરના ભોગો કે વિષયા ભોગવવા માટે મળ્યું નથી. જીવન પર્યંત કઠોર તપ કરીને અંતમાં અનંત આનંદરૂપી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આ બ્રાહ્મણનું ખોળિયું માણસને મળેલું છે. જે બ્રાહ્મણ ઘરમાં રહીને પોતાના મહાન ધર્મનું નિષ્કામ ભાવે પાલન કરે છે અને ખેતરોમાં અને બજારોમાં પડેલા દાણા વીણીને સંતોષપૂર્વક જીવન નિર્વાહ કરે છે, સાથે સાથે પોતાનું શરીર, પોતાના પ્રાણ, પોતાનું અંતઃકરણ અને આત્મા મને સમર્પિત કરી દે છે અને ક્યાંય આસક્તિ રાખતો નથી, તે સંન્યાસ લીધા સિવાય પણ પરમ
શાંતિપ્રદ પરમપદ પ્રાપ્ત થઈ જાય છે. એને પછી બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થ કે વાનપ્રસ્થમાંથી સંન્યાસા આશ્રમની જરૂર પડતી નથી. આ ડાયરેક્ટ પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. હે ઉદ્ધવ, સદા મારી સેવામાં તત્પર રહેતા બ્રાહ્મણ ભક્તના શરીરે વિપત્તિઓ આવી પડે અને એમાંથી તેને કોઈ સહાય કરી બચાવી લેનારને હું તરત જ બધી વિપત્તિઓમાંથી એ રીતે બચાવી લઉં છું જેમ સમુદ્રમાં ડૂબતા મનુષ્યને નૌકા બચાવી લે છે. આવો જે પવિત્ર જે બ્રાહ્મણ છે એ નિષ્કામ ભાવે મારી ભક્તિ કરી અને સમાજને ઉન્નત બનાવવાનો જે બ્રાહ્મણ પ્રયત્ન કરે છે, આવા બ્રાહ્મણ ઉપર ક્યારેક ઘણી અગવડ પણ આવે, મુશ્કેલી પણ આવે અને મરવાની સ્થિતિ જ્યારે સુધી પહોંચે છે ત્યારે ભગવાન પોતે જ કહે છે કે આવા બ્રાહ્મણને હું મારી રીતે બચાવી લઉં છું. અને અહીંયા હોડીનું દ્રષ્ટાંત આપતા વેદવ્યાસ લખે છે અને ભગવાન કહે છે કે જેમ હોડી જેમ ડૂબતા માણસને દોડતી જઈ અને ડૂબતા માણસને દરિયામાંથી જેમ બચાવી લે છે, એમ અહીંયા હું એને બચાવી લઉં છું. રાજાએ પિતાની જેમ સગળા પ્રજાજનોથી જે રીતે ઉદ્ધાર કરવો, તેમની રક્ષા કરવી, જેમાં ગજરાજ બીજા હાથીઓને કાદવમાંથી બહાર કાઢીને પોતે પણ બહાર નીકળી જાય છે, તેમ ધીર રાજાએ પ્રજાને સંકટોમાંથી છોડાવી પોતાનો પણ ઉદ્ધાર કરવો. અહીં રાજાનું મહત્વ સમજાવે, કારણ કે સનાતન ધર્મમાં બધું જ આવે. બ્રાહ્મણ આવે, ક્ષત્રિય આવે, વૈશ્ય આવે, શૂદ્ર આવે, 4 આશ્રમો પણ આવે. અને રાજાનો રાજધર્મ કેવો છે એ પણ બહુ સરસ સનાતન ધર્મમાં આ બધી વાતો વેદવ્યાસે લખી રાખી છે. અને ઉદ્ધવને ભગવાન પોતે જ કહે છે જે રાજા પ્રજાની આ પ્રમાણે રક્ષા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય. મારી પ્રજા સુખ શાંતિથી જીવવી જોઈએ એવી અપેક્ષા સાથે સિંહાસન ઉપર બેઠા પછી આખા રાજ્યની અંદર માણસ સુખ શાંતિ અને સમાધાન મળે તેના માટે જે રાજા પ્રયત્ન કરે છે, જે અગવડ સહન કરે છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ રાજા હિંમતથી ઊભો રહે અને સમાજ સુખી થાય, સમાજનું કલ્યાણ શેમાં છે, સમાજનું શ્રેય કેમાં છે, એના માટે જે વિચારતો હોય એને કાંઈ માળા હાથમાં લેવાની જરૂર નથી. ભગવાન પોતે જ કહે છે કે આવો જે રાજા છે ને એ વગર માળાએ કે વગર આવી રીતનું આધ્યાત્મિક થયા વગર મુક્ત થઈ જાય છે. જેમ બ્રાહ્મણ સીધો સંન્યાસાશ્રમ ભોગવ્યા વગર જેમ મારી પાસે આવી શકે છે, એમ આ રાજા પણ આવી રીતના સત્કર્મ કરતો કરતો સમાજનું કલ્યાણ શેમાં છે, માણસ સુખી કેમ થઈ શકે એનો સતત જે રાજા વિચાર કરતો હોય એ રાજા કોઈ પણ કર્મ કર્યા વગર મારી પાસે આવી જાય. બહુ સરસ રીતે જે રાજા પ્રજાની આ પ્રમાણે રક્ષા કરે છે તે બધા પાપોથી મુક્તમાં જાય છે અને ઇન્દ્રની સાથે સુખ સગવડતા ભોગવે. આટલું અહીંયા રાજાને મહત્વ આપ્યું છે. તેથી અહીં ભાગવતકાર કહે છે કે રાજા એ તો મારું જ રૂપ છે. એમ કે જો બ્રાહ્મણ અધ્યાપન અથવા યજ્ઞ યાગાદિથી પોતાનો નિર્વાહ ન કરી શકે તો વેશ્ય એટલે ખેતી એમ કે વેશ્ય વૃત્તિનો આશ્રય લઈને લે અને જ્યાં સુધી વિપત્તિ દૂર ન થાય ત્યાં સુધી વેશ્યવૃત્તિ એટલે ખેતી છે, વેપાર છે અને ગાય પાલન, આ વેશ્યવૃત્તિ એટલે કે પોતાનું કર્મ કરતાં કરતાં ઘણીવાર પેટનો ખાડો પૂરાતો ન હોય તો ભાગવતકાર વેદવ્યાસે છૂટ આપી છે બ્રાહ્મણને. એ પણ ધંધો કરી શકે, એ પણ ગૌપાલન કરી શકે, એ પણ વ્યાપાર કરી શકે. જ્યાં સુધી પોતાનો આવી રીતનો જ્યાં પોતાનો ધંધો એટલે કે પોતાનું કર્મકાંડ સેટ ન થાય તો આવી રીતના વેશ્યવૃત્તિથી પણ ધંધો કરી શકે છે. આ પ્રમાણે જો ક્ષત્રિય પણ પ્રજાપાલન વગેરેથી પોતાનો જીવન નિર્વાહ ન કરી શકે તો વેશ્યવૃત્તિ, વેપાર વગેરે પણ કરી શકે છે. નિર્વાહ માટે મોટું સંકટ ઊભું થઈ જાય તો શિકાર કરે અથવા અધ્યાપન દ્વારા મુસીબતોના દિવસો પસાર કરી દે. પરંતુ નીચ જનોની સેવા કે જેને શ્વાન વૃત્તિ કહે છે તેવો ધંધો કોઈ દી ક્ષત્રિય કરે. શ્વાન એટલે કૂતરા જેવો પૂંછડી પટપટાવો એટલે પાછો આવે, ધોકો મારો તો બે કરતો ભાગી જાય ને પાછો 10 મિનિટ પછી તમે બોલાવો તો આવે. આવી વૃત્તિ અહીંયા ક્ષાત્ર તેજની અંદર હોવી જોઈએ ને. એ ભલે કદાચ એના ધર્મમાંથી શું કહેવાય પોષણ ન થતું હોય તો વૈશ્યના ધંધો છે જ, એ ખેતી પણ કરી શકે, વેપાર પણ કરી શકે
અને ગૌપાલન કરીને પોતાનો નિર્વાહ કરી શકે છે, પણ શ્વાન જેવી વૃત્તિ કોઈ દિવસ તેજસ્વી આવી રીતનો ક્ષત્રિય જીવતો નથી. એટલે બધાની વાત આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય, તો એ આ બધું સ્વરૂપ સમજાવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એનું સ્વરૂપ કેવું હોય છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ બધાના સ્વરૂપો કેવી રીતના હોય છે અને કેવી રીતના પોતાના કર્મ હોય છે, એ બધી જ સરસ મજાની વાતો ભગવાન ઉદ્ધવને અત્યારે સમજાવી રહ્યા છે. વૈશ્ય પણ જો સંકટ સમયે એટલે કે શુદ્ર વૃત્તિ સેવા કાર્યનો આશરો લઈ પોતાના જીવન નિર્વાહ કરી શકે અને શુદ્રે પણ આપતી કાળમાં નિમ્ન લોકોનું કાર્ય, કારીગરી અથવા સાદડી ગૂંથવી વગેરે અપનાવીને નિર્વાહ કરવો જોઈએ. પરંતુ આપતી કાળ પસાર થઈ જતા નિમ્ન વર્ણોની વૃત્તિથી જીવન નિર્વાહ કરવાનો લોભ ન કરવો જોઈએ. ઘણીવાર આપણે ઘણા કથાકારો પાસેથી અને કોઈ મહાપુરુષો પાસેથી ઘણીવાર આપણે સાંભળવા મળે કે તમારા વિશ્વામિત્ર તો એ તો માંસભક્ષી હતા, આવું ઘણા લોકો એના ઉપર આરોપ કરે છે. પણ એ ક્યારે શક્ય હતું? આપણે બધાને ખબર છે કે વિશ્વામિત્ર જે વખતે તપસ્યા કરવા ગયા અને દુષ્કાળો ઉપર દુષ્કાળ પડવા લાગ્યા, અન્નનો જ્યારે આવી રીતનો જ્યારે મળવું જ્યારે મુશ્કેલ હતું ને, ત્યારે જીવ બચાવવા માટે પણ એણે કીધું કે હવે કંઈ પણ હું ખોરાક જો ન ખાઉં ને, બરાબર ને, તો મારો જીવ અત્યારે સંકટમાં છે. તેથી કદાચ એકાદું પક્ષીને મારી અને આવી રીતના વિશ્વામિત્રે પોતાનો જીવ ટકાવવા માટે આવી રીતનું કદાચ ક્યાંય લખાણમાં લખ્યું છે અને ઘણા લોકો એના ઉપર તૂટી પડ્યા કે તમારા વિશ્વામિત્ર તો માંસભક્ષી હતા. પણ બીજા જ પ્રકરણમાં જ્યારે વિશ્વામિત્ર જ્યારે બધું જ પ્રાપ્ત થઈ ગયું, અનાજ પણ પ્રાપ્ત થયું, વરસાદ પણ થયો, પાણી પણ મળી ગયું, બધું થયું અને તપસ્યા કરવા માટે આવ્યા અને ત્યારે કોઈએ શ્વાન એટલે કે પક્ષીને મારીને વિશ્વામિત્રને કીધું કે લ્યો તમે આ ખાઓ, ત્યારે વિશ્વામિત્ર કહે છે કે જ્યાં સુધી મારો જીવ જવાનો હતો ને, જીવ બચે એટલા માટે આ બીજો ન ખાવાનું પણ મેં ખાઈને મારો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો. હવે તો મને બધું ઉપલબ્ધ છે એટલે હું માંસ ભક્ષ કરી શકતો નથી. એટલે અહીં કહે છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ પોતાનો આવી રીતનો ધર્મ છોડી અથવા પોતાનો વ્યવસાય છોડી અને બીજાનો આધાર લઈને પોતે જીવન ટકાવી શકે છે. પણ જ્યાં સુધી પોતે પોતાનો પાછો મૂળ ધર્મ એના હાથમાં આવી જાય તો પછી એને બીજાનો ધર્મ સ્વીકારવાની જરૂર નથી. બધા જ ધર્મોની અંદર આ વાત ભાગવતકારે સમજાવી છે. હવે આગળ કહે છે વેદાધ્યા સ્વદાસા એટલે કે વેદાધ્યાય સ્વદાહ બાલ્ય નાધૈર્ય થોદતમ દેવ પિતૃર્ભૂતાની મરુત્પાણ્યવહમ યજેત. હે ઉદ્ધવ, હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન હું તમને કરું છું, તે તમે મન મૂકીને અંતઃકરણ શુદ્ધ કરીને આ ધર્મનું તમે વર્ણન સાંભળો. હે ઉદ્ધવ, હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન કરતા કહે છે ગૃહસ્થોએ વેદાધ્યાન રૂપી બ્રહ્મયજ્ઞ, તર્પણ રૂપી પિતૃયજ્ઞ, હવન રૂપી દેવયજ્ઞ અને કાગબલી આદિ ભૂતયજ્ઞ અને અન્નનાદય રૂપી અતિથિ યજ્ઞ વગેરે દ્વારા મારું જ સ્વરૂપ એવા ઋષિઓ, દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો અને સઘળા પ્રાણીઓમાં મારી જ ભાવના રાખી યથાશક્તિ દરરોજ પૂજા કરવી જોઈએ. પંચમહાભૂત યજ્ઞ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યા છે અને અત્યારે ભગવાન પોતે જ પોતાના મુખથી કહે છે કે બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, પછી ભૂતયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, આ બધા યજ્ઞો રોજ માણસે કરી અને મારું પૂજન કરવું જોઈએ. એમ ભાગવતકાર બહુ સરસ રીતે આપને સમજાવે છે. ભાગવતકાર આપને સમજાવે છે શ્રીમદ ભાગવતે આ પંચમહાભૂત યજ્ઞો કયા છે, તેમ ગીતાએ પણ પંચમહાભૂત યજ્ઞ કીધા છે. બધા જ શાસ્ત્રોમાં લખેલા. ગીતાકારે કહ્યું છે કે સૃષ્ટિ ચલાવવા માટે યજ્ઞ ચલાવવો જોઈએ. યજ્ઞના જુદા જુદા પ્રકારો ભાગવતકારે કીધા છે, તેમ શ્રીમદ ભગવાને ગીતામાં પણ કહ્યા છે. આ 5 મહાયજ્ઞો છે. માણસે ઓછામાં ઓછા આ 5 મહાભૂત યજ્ઞો કરવા જ જોઈએ. એમ ભાગવત અને ગીતા બંને આ વાત સમજાવે છે. પહેલો છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે વેદ રક્ષણ, વિચારો અને સદગુણોની મૂડી આપણને વેદોમાંથી મળી છે
તેથી વેદોનું રક્ષણ કરવું એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. વેદોનું રક્ષણ કરવા માટે જે લોકો પ્રયત્ન કરતા છે ને એ બધા બ્રહ્મ યજ્ઞ કરતા રહેલા છે. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં જે ઘણા વાંચતા છે અથવા સાંભળ્યા છે ને ખબર છે કે આ પંચમહાભૂત યજ્ઞનું સુંદર મજાનું વર્ણન પણ આ પંચમહાભૂત યજ્ઞો કયા છે. તેથી બ્રહ્મયજ્ઞ એટલે વેદ રક્ષણ વિચારોનું અને સદગુણોની મૂડી આપણા વેદોમાંથી આપને મળી. સદગુણો જે છે ને એ આપણે ક્યાંથી મળ્યા છે ભાઈ? વેદોમાંથી મળ્યા. તેથી વેદોનું રક્ષણ કરવું જોઈએ. વેદ એટલે વિચાર, દિવ્ય વિચાર, તેજસ્વી વિચાર, ભવ્ય વિચાર, આને વેદ કહેવામાં આવે છે. વેદ રક્ષણ અને વેદ વિચાર રક્ષણ એ મોટામાં મોટી વાત છે. તેથી પ્રથમ યજ્ઞ અહીં ભાગવતકારે કીધું છે પંચમહાભૂતોમાં કે માણસે બ્રહ્મ યજ્ઞ કરીને રોજ પૂજા કરવી જોઈએ. આ સૃષ્ટિમાં યજ્ઞ કરતી વખતે વિચાર રક્ષણ અને વેદ રક્ષણ કરવું પડશે. વેદો કેમ સંભાળવા, તેનું રક્ષણ કેમ કરવું તે દરેક વ્યક્તિની ફરજ છે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ભગવાન પોતાના સ્વમુખે ઉદ્ધવને અત્યારે અહીંયા પંચમહાભૂત યજ્ઞનું મહત્વ સમજાવે છે. એમ કે બીજો છે દેવયજ્ઞ. દેવોના કાર્ય કરવા એટલે દેવયજ્ઞ. દેવના કાર્ય કોને કહેવાય તેની ચોક્કસ ખબર માણસને હોવી જોઈએ. જેણે ગીતામૃતમ નામનું એક વાંગ્મય છે, બહુ મોટું પુસ્તક છે, ભાગવત જેવડું છે. એ કદાચ પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનનું પુસ્તક જેણે વાંચ્યું છે એને ખબર છે કે એમાં પણ પાંડુરંગ શાસ્ત્રીએ અહીંયા 5 યજ્ઞોની સનાવટ કરી છે. બહુ સરસ રીતે સમજાવતા સરળ ભાષામાં સમજાવ્યું છે કે આ પંચમહાભૂત યજ્ઞો કેવા છે અને એ કેવી રીતે કરી શકાય છે એનું સુંદર મજાનું વર્ણન જેમ ભાગવતમાં છે, ગીતામાં છે, એમ દાદાએ અહીંયા ગીતામૃતની અંદર સરસ મજાનું લખ્યું છે. દેવોના કાર્ય કરવા એટલે દેવયજ્ઞ. દેવના કાર્ય કોને કહેવાય તેની ચોક્કસ ખબર હોવી જોઈએ. વેદોએ દેવયજ્ઞો કહ્યા, પણ દેવ કાર્ય એટલે શું? લોકોમાંથી પશુત્વ બહાર કાઢીને દેવત્વ નિર્માણ કરવું એનું નામ છે દેવ કાર્ય. દેવ કાર્ય કે આપણે ઘણીવાર પ્રશ્ન પણ થતો હોય છે કે દેવ કાર્ય એટલે શું? દેવનું કાર્ય કરવું એટલે શું કામ કરવાનું હોય? તો કે દેવ કાર્ય એટલે માણસ પશુત્વ અને દેવત્વથી ભરેલો છે. આપણે ઘણીવાર વાત કરી કે માણસની અંદર પશુત્વ પણ છે અને દેવત્વ છે. એ વધતા ઓછા પ્રમાણમાં બંને વસ્તુ તો ઓછા વધતા પ્રમાણમાં હોય છે. પણ દેવ કાર્ય એટલે સમાજમાં માણસ જ્યારે ફરતો હોય ત્યારે એની અંદર વધારે પશુત્વ હોય તો એને બહાર ફેંકી દે, કાઢી દે અને એની અંદર દેવત્વ નિર્માણ કરવું આને દેવનું કામ કહેવામાં આવે છે. એટલે બીજો યજ્ઞ છે એ. પછી ગતિ એટલે ગમન. જીવન ગમનશીલ હોવું જોઈએ. વ્યક્તિ જીવનમાં અને સમાજ જીવનમાં આ વાતો લાવવા માટે સતત પ્રયત્નશીલ છે તેને યજ્ઞ કહેવામાં આવે. સમાજમાં દેવત્વ ઊભું થાય, દેવના માણસ કામ કરે, દેવ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે, એના માટે મનુષ્ય જગતમાં ફરે અને પશુત્વ બહાર ફેંકી દે અને દેવત્વ નિર્માણ કરવાનો જે પ્રયત્ન કરે છે એને દેવ યજ્ઞ કહેવામાં આવે છે. દેવ યજ્ઞ કરવા માટે આપણે જે બુદ્ધિ શક્તિ છે, વિત્ત શક્તિ છે, શરીર શક્તિ છે વગેરે જે આપણે ભગવત કાર્યમાં જો આપણે વાપરતા હશું ને તો આપણું આ દેવ કાર્ય આપણો દેવ યજ્ઞ છે. આમાં કાંઈ અઘરું પીડ્યું ભાઈ? 24 કલાકમાં અડધો કલાક, પોણો કલાક એવી વાતો કરી આવો કોઈને ઘરે બેસીને તો એ સારી વાતો કરશું ને તો એ આપણો દેવ યજ્ઞ છે. ભાગવતકાર અને ગીતાકારે બહુ જ વ્યાપક યજ્ઞો સમજાવ્યા છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ અને ત્રીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ. કેવો? પહેલો છે બ્રહ્મયજ્ઞ, બીજો છે દેવયજ્ઞ અને ત્રીજો છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે પરંપરાનું રક્ષણ. અમારા પૂર્વજો અમારા માટે જે કંઈ સારી વાતો જે મૂકીને ગયા છે ને એનું માણસે સ્મરણ કરવું. હું કોનો દીકરો છું, મારાથી આવું કામ થાય ને ઘણીવાર ખરાબ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે આપણી પરંપરામાં જે આપણા પૂર્વજો હોય છે ને એને યાદ કરવા. અમારી પરંપરાની અંદર કોઈએ દાઢીમાં હાથ નાખી અને કોઈ દી કોઈની લાચારી કરી નથી. અમે સૂકો રોટલો ખાશું પણ અમે દાઢીમાં કોઈનો હાથ નાખવાનો પ્રયત્ન કરશું ને. અમે મફતનું લેતા નહીં, અમે તો આપવાવાળા હતા. અમારા પૂર્વજો તો 2 લોકોને જમાડીને જમાડવાવાળા હતા. અમે કોઈ દી આવી અમારી જે પરંપરા છે એ પરંપરાને જાળવવાનો જે માણસ પ્રયત્ન કરે છે એને પિતૃયજ્ઞ કહેવામાં
હવે હું કોનો પુત્ર છું, અમારા પૂર્વજો કેવા હતા, અમારા પૂર્વજોએ સમાજ માટે કેવું કામ, એ માણસે યાદ કરી લેવું જોઈએ. પિતૃયજ્ઞ એટલે પરંપરાનું રક્ષણ, એટલે જ પિતૃયજ્ઞ. નૈતિક વાતો અને ભાવની વાતો તેમજ નૈતિક અને ભાવ ક્રિયાએ તે પરંપરાથી માન્ય કરતો રહે, તે સહજીવનમાં પરિણમે અને તે પરંપરામાં જીવે, તેને પિતૃયજ્ઞ કહે છે. તેથી પ્રત્યેક કુટુંબનું ધ્યેય ભાવ આગળના લોકોના હાથમાં આપી કૃતજ્ઞતા અનુભવી, આને જ પિતૃયજ્ઞ કહેવામાં. આપણે કાંઈ સારી રીતે જીવા હોય 70, 80, 90 વર્ષ સુધી, તો એ જતાં પહેલાં આપણા દીકરાઓને સારી વાતો સમજાવવાનો માણસે પ્રયત્ન કરવો જો, એને પિતૃયજ્ઞ કહેવામાં આવે. આમાં કાંઈ અઘરું છે? ઘણા કે ભાઈ યજ્ઞ તો બહુ અઘરા છે ભાઈ, અમારાથી થાય. એ કેટલા સમિત લાવવા પડે, તલ લાવવા પડે, ઘી લાવવું પડે, બ્રાહ્મણને બોલાવવા પડે, પછી યજ્ઞ મંડપ તૈયાર કરવો પડે, એમાં પછી ઓલી કુંડ બનાવવાનો ને એમાં વળી આખો દી શ્વાસ. આ વાત આમાં ક્યાંય આવતી નથી. કરવું જોઈએ, ન કરવું જોઈએ એમ આપણે કહેતા નથી. પણ પંચમહાભૂત યજ્ઞની વાતો ભાગવતકાર વેદવ્યાસ બહુ સરળ રીતે ઉદ્ધવને સમજાવે છે, અને ભગવાન ગીતાની અંદર અર્જુનને પણ આ પંચમહાભૂત યજ્ઞ સમજાવે છે. તેથી પ્રત્યેક કુટુંબનું ધ્યેય ભાવ આગળના લોકોને સોંપવું જોઈએ. ચોથો યજ્ઞ છે ભૂત યજ્ઞ, એટલે સર્વત્ર ભગવાન જોવા. હું ભૂત માત્રની અંદર, ભૂત એટલે માણસ સિવાયની બીજી જાતિ છે, પશુ છે, પક્ષી છે, જીવજંતુ છે, એમાં ભગવાનને જોવા. આ વાત ઉપનિષદોએ સિદ્ધાંત તરીકે માનેલી છે. તેથી સર્વ જીવ સૃષ્ટિ એક જ છે, તેથી બધાને નમસ્કાર કરવા જોઈએ. આને કહે છે ભૂત યજ્ઞ. તેમાં મનુષ્ય વાણીથી આપણા ભાવો વ્યક્ત કરવાવાળો વર્ગ જેમ છે, તેમ પોતાના ભાવ વાણીથી વ્યક્ત ન કરી શકવાવાળો એક વર્ગ છે, અને તે વર્ગ એટલે પશુ પક્ષીની સૃષ્ટિ. આપણે જેમ આપને પેટમાં દુખતું હોય તો આપણે કોઈને કહી શકીએ, માથું દુખતું હોય તો કહી શકીએ, પૈસાની જરૂરિયાત તો કોઈને કહી શકીએ ને. આપણે વાણીથી વ્યક્ત કરી શકીએ છીએ, પણ વાણી વગર પણ વ્યક્ત કરી શકે એવો ભય સમાજ છે પશુ સૃષ્ટિ. તો એ બોલી શકતી નથી. એને પેટમાં દુખતું હોય ને તમે આમ કે હાય ભાઈ ઊભો થાય, એટલે એ ઊભો થાય બરોબર, એ કહી શકતો નથી કે ભાઈ આજે મને બહુ પેટમાં દુખે, આજે તું માથે ધોણું લઈને મને હળે જોડે છે, એ મારા માટે આજે મને કે એ બોલી શકતો નથી. એટલે એવી એક જે સૃષ્ટિ છે, એના ઉપર ભાવ, એના ઉપર આદર, એના ઉપર પ્રેમ, એની કાંઈ શારીરિક જે કાંઈ મુશ્કેલી છે એ જાણવાનો માણસે પ્રયત્ન કરી લેવો. આ ખાતો કેમ નથી ભાઈ, 2 દિવસ ત્યાં કેમ ખાધું નથી, ન ખાધું હોય તો મારે એને જોતરે જોડાય નહીં. એને કાંઈ શારીરિક પ્રોબ્લેમ છે, આપણે વ્યક્ત કરી શકીએ છીએ તાવ આવ્યો હોય તો, પણ પશુ પક્ષી કરી શકતા નથી. એટલે આવી એક જે સૃષ્ટિ છે એના માટે પ્રેમ, એના માટે આદર, એના માટે ભાવ વ્યક્ત કરવો, એને કહે છે અહીંયા કેવો યજ્ઞ કહે છે, એને ભૂત યજ્ઞ કહેવામાં આવે છે. આવા જીવ એટલે પશુ પક્ષી, તેના ઉપર પણ પ્રેમ કરવાનું શિક્ષણ ભાગવતકારે આપને સમજાવ્યું છે કે એના ઉપર પણ માણસે પ્રેમ કરવો જોઈએ. અને 5મો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્યનું માથું કાપીને અગ્નિમાં હોમવાનું નથી. ઘણાએ આવો અર્થ કર્યો છે કે ભાઈ ભાગવતમાં તો મનુષ્ય યજ્ઞ લખ્યો છે, એટલે કુકડાનું ડોકડું કાપો, બકરાનું ડોકું કાપો, હોમો અને પછી મોજ કરો, ખાવ એમ. આવી વાત અહીં કરી નથી. અહીંયા મનુષ્ય યજ્ઞ એટલે કયો યજ્ઞ એમ તો કે 5મો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્યને મારીને તેનું હવન કરવું, એવી વાત ભાગવતકાર કરતા નથી. એમ કે માણસમાં રહેલા માનવને પૂજવા માનવું, એને મનુષ્ય યજ્ઞ કહેવામાં. માનવમાં રહેલો જે ભગવાન છે એ પણ પૂજનીય છે, એ પણ આદરણીય છે, એ પણ વંદનીય છે. આવી અપેક્ષા માણસ જો રાખે તો એને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. એટલે કે માણસમાં રહેલા માનવીને પૂજ્ય માનવું અને તેની વૃદ્ધિ કરવી, આને ભાગવતે ગીતાકારે મનુષ્ય યજ્ઞ કહ્યો છે. આવી રીતનો જે માણસ છે એને ધીમે ધીમે જ્યાં પડ્યો છે એને ધીમે ધીમે સારા વિચારો આપી અને ઉપર લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એ મનુષ્યને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. મનુષ્ય જીવનમાં, માનવી જીવનમાં 3 વાતો અતિ આવશ્યક છે. કેવી? એમાં પહેલી વાત છે કૃતજ્ઞતા, બીજી છે ભાવમયતા અને ત્રીજી છે કર્મ પ્રવણતા. મનુષ્ય થવા માટે અથવા મનુષ્ય યજ્ઞ કરવાનો હોય તો મનુષ્ય યજ્ઞ કરો તો 3 વાતો
પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં હમણાં જ થોડા સમય પહેલાં પ્રવચનમાં આ વાતો કરી હતી કે ખરેખર ઓછા નામે જો મારે મનુષ્ય માણસ જો થવાનું હોય ને તો એના માટે 3 વાતો છે. એમાં પહેલી વાત દાદા કહેતા હતા કે કૃતજ્ઞતા માણસની અંદર હોવી જોઈએ. બીજી વાત ભાવમયતા, મને જે પરિવાર મળ્યો છે, પશુ સૃષ્ટિ મળી છે, એના પ્રત્યે મારો ભાવ અને પ્રેમ હોવો જોઈએ. અને ત્રીજી વાત છે કર્મ પ્રણિતા. કર્મ વગર આ જગતમાં કોઈ માણસ રહેવો જોઈએ નહીં. જે માણસ જેવી રીતની જે સ્થિતિમાં છે એ પ્રમાણે એને કર્મ કરી લેવા. કર્મ વગરનો મારે એક રોટલીનો ટુકડો પણ મોઢામાં નાખવો નથી. એટલે કર્મ પ્રવણતા, ભાવમયતા અને કૃતજ્ઞતા, આ 3 વાતો જેના જીવનમાં છે તેને મનુષ્ય કહેવામાં આવે છે. આના માટે જે પ્રયત્ન કરતો હોય ને એને સમાજમાં કૃતજ્ઞતા સમાજમાં જાય એના માટે પ્રયત્ન કરતો હોય, સમાજમાંથી ભાવ જીવન ખલાસ થયું છે, ભાવની મૂડી જતી રહી છે, એ ફરીથી સમાજના માણસમાં ભાવ ઊભો થાય એના માટે પ્રયત્ન કરતો હોય. ત્રીજી વાત છે કર્મ પ્રણિતા. મફતની વૃત્તિ અત્યારે સમાજમાં આવી ગઈ છે. મોબાઈલ ખોલો એટલે કે ભાઈ તમે આના ઉપર બટન દબાવો ને 2000 રૂપિયા પ્રાપ્ત કરો, આ લોટરી ખરીદો ને આટલા રૂપિયા, આટલી રેસ મફતમાં આવી ગયો ને બધું. એટલે ભાગવતકાર વેદવ્યાસ કહે છે અને મહાપુરુષો પણ આપને કહે છે કે ઓછા નામે માણસે મનુષ્ય જો બનવાનું હોય ને તો માણસના જીવનમાં કૃતજ્ઞતા છે, ભાવમયતા છે અને કર્મ પ્રવણતા. એટલે આ કર્મ પ્રવણતા એટલે માણસે કર્મયોગ કરવો જોઈએ. જેવો માણસ એવું કર્મ, જેવા જે સ્થિતિ છે એ પ્રમાણે કર્મ. બરાબર, આ 3 વાતો આપને સમજાવી છે. જ્યારે વ્યક્તિ જીવનમાંથી 3 વાતો ચાલી જાય છે ત્યારે મનુષ્ય તો ખતરામાં આવી જાય છે. આ વાતો વહી ગઈ છે ને આજે મનુષ્ય ખતરામાં છે કે નહીં? 3 વાતો ગઈ છે. કૃતજ્ઞતા જેવું રહ્યું નથી એટલે તો વૃદ્ધાશ્રમ ખુલી ગયા. જો કૃતજ્ઞતા જેવો ગુણ જો માણસની અંદર હોય ને કે જેણે મને 40 વર્ષ કે 20 વર્ષ સુધી પાળી પોષી પંપાળી અને આટલો બધો મને ઊંચે લાવવાનો પ્રયત્ન કર્યો છે, એને વૃદ્ધાવસ્થામાં મુકતા મારી જીભ કે મારા ટાટિયા કેમ હાલે છે આ વિચાર માણસને આવતો. જેણે મને પોષ્યો, જેણે મને સંભાળ્યો, જેણે મને સુંદર મજાનું પોતે પેટે પાટા બાંધીને હું સારો થાવ, સદગુણી થાવ, ભણું, સારી નોકરી કે ધંધો કરું, એના માટે એકટાણું જમીને પણ પાણી પીને પસાર કરીને મારા દીકરા માટે મૂડી ઊભી કરીને મોટો આવી રીતનો બિઝનેસ બનાવ્યો હોય અને એ જ પાછું એમ કે બાપા તમને તમારી વાણી, તમારો વિચાર, તમારું ખાવું પીવું અમને અમારા ઘરમાં ફાવતું નથી. તમે વૃદ્ધાવસ્થામાં ત્યાં દર મહિને 10,000 રૂપિયામાં આપી દેવું અને પાછી ડાય વાત કરે તમારા જેવા હોય ને એટલે તમને મજા આવે. હું કે તમારા જેવા આવું કરી અને મોકલે છે એનો અર્થ જીવનમાંથી કૃતજ્ઞતા ખલાસ થઈ ગઈ છે, ભાવ જતો રહ્યો છે, કર્મ પ્રવણતા, આ બધી જ વાતો સમાજમાં પાછી ઊભી કરવા માટે જે લોકો પ્રયત્ન કરે છે એને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. તેથી ભાગવતકારે અહીંયા એકાદશા સ્કંદના 17મા અધ્યાયના 50મા શ્લોકમાં ઘેરે જઈને વાંચી લેજો કે આ પંચમહાભૂત યજ્ઞોની સુંદર મજાની વાતો ભગવાન પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને સમજાવે છે. આ કાંઈ ઘરના શબ્દો આપણા નથી. એટલે આ બહુ સરસ યજ્ઞની વાતો આ બધી સમજાવે છે. પ્રત્યેક વ્યક્તિમાં આ વાતો લાવવાને માટે અને હશે તો વધારવા માટે. કાંઈ કૃતજ્ઞતા નથી એવું નથી, ઘણા હોય જ એમ, ઘણા ભાવ રાખતા હોય, પશુ સૃષ્ટિ પર ભાવ રાખતા હોય, પ્રયત્ન કરે, આ બધા ગુણો હોય તો છે તો એને વધારવાનો પ્રયત્ન કરે અને નથી તો આપવાનો પ્રયત્ન કરે. આ 2 વાતો અહીં ભાગવતકાર લખે છે. પ્રત્યેક વ્યક્તિમાં આ વાતો લાવવાને માટે અને હશે તો વધારવાના માટે અને વધી હશે તો તે દિવ્યતા બનાવવા માટે અવિરત જે પ્રયત્ન કરો આનું નામ છે મનુષ્ય યજ્ઞ. આમાં હવે ક્યાં અઘરી વાત છે? આમાં મનુષ્ય યજ્ઞ કરો, કાપવાની વાત નથી. ઘણા લોકો કહે ને આદિવાસીઓ કે તમારા ભાગવતમાં જ કે લખ્યું છે એ કે મનુષ્ય યજ્ઞ કરવું છે, અમે મનુષ્યને તો કાપતા નથી, અમે તો બોકડા કાપીએ છીએ. એમ કરીને ખાવાની ઈચ્છા ન થાય ને ત્યારે આવા ઘણા બધા આ તૂત બધા ઊભા કરતા હોય છે. ગૃહસ્થ પુરુષે અનાયાસે પ્રાપ્ત કરેલા અથવા વિહિત કર્મો દ્વારા ઉપાર્જિત પોતાના શુદ્ધ દ્રવ્યથી પોતાના ભાઈ બંધુ આશ્રિતો પ્રજાજનો વગેરે કોઈ પણ પ્રકારે દુભાવ્યા વિના અર્થાત તેમને સંતુષ્ટ કરીને ન્યાય અને વિધિ પ્રમાણે યજ્ઞ કરવો. આપણા પરિવારની અંદર કોઈ દુઃખી હોય અથવા કોઈ અગવડતામાં હોય તો એને પણ કાળજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને મૂકીને આપણે હાર મળે, સાલ ઓઢાડે, બરોબર, અને કે ફલાણા ભાઈએ 21 લાખનું દાન કર્યું છે
એટલે સમાજમાંનો યશ થાય એના માટે આપણે બધા દોડીએ છીએ. પણ આપણી બહેન હોય, દીકરી હોય, આપણો પર્યાય ભાગવતકાર આ શ્લોકમાં લાલ લાઈટ બતાવે છે કે ગૃહસ્થે શું કરવાનું, તો કે ગૃહસ્થને મળેલી જે સંપત્તિ છે ને એ પોતાના પરિવારને પહેલાં સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પ્રયત્ન સંભાળ્યા પછી એને સમાજમાં એક ડગલું ઘરથી બહાર એટલે આજુબાજુની સોસાયટી એમાં વધતું હોય તો એનાથી બહાર સમાજમાં જવું જોઈએ. અને પછી તો એમ કરતાં કરતાં આગળ જવું જોઈએ. અહીં બહુ સરસ વાત કહે, હે પ્રિય ઉદ્ધવ, પરંતુ જે લોકો ઘર પરિવારમાં જ આસક્ત થઈ જાય છે, સ્ત્રી પુત્ર અને ધનની કામનાઓમાં ફસાઈને હાય હાય કરે છે અને મૂઢતાવશ સ્ત્રી લંપટ અને કૃપણ થઈને હું અને મારું આ ચક્કરમાં પડી જાય છે, તેઓ સંસાર સાગરથી મુક્ત થઈ શકતા નથી. હે ઉદ્ધવ, તેઓ હંમેશા આવા જ વિચારો કરે છે, અરે રે મારા મા બાપ વૃદ્ધ થઈ ગયા, એટલે કે સ્ત્રીના છોકરા હજી નાના છે અને બિચારા છોકરા પણ મારા વિના અનાથ અને દુઃખી થઈ કઈ રીતે જીવશે. આ પ્રકારની ઘર પરિવારની વાસનાઓમાં જેનું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે તે મૂર્ખ વિષય ભોગવતી ક્યારેય ધરાતું નથી. તેમાં જ અટવાઈને જીવન ખોવાઈ બેસે છે અને મૃત્યુ પછી અંધકારમય નરકમાં જાય છે. મારી પાસે આવી શકતો નથી. આમ કરીને 3 પ્રશ્ન જે પૂછ્યા હતા એ 3 પ્રશ્નનો અહીંયા ભગવાન ઉદ્ધવને બહુ સારી રીતે જવાબ આપે છે કે સામાન્ય માણસ જે છે જેણે આવી રીતના શું કહેવાય વેદ ઉપનિષદનો અભ્યાસ કર્યો નથી, સંસ્કૃત ભણ્યો નથી, એવા લોકોએ ભક્તિ કરીને તમારા સુધી આવવું હોય તો એના માટેની કઈ વાતો છે એ વાતો પણ ભગવાને સમજાવી. બીજી વાત, આ તમે જવાની અત્યારે તૈયારી કરો છો તો તમારા ગયા પછી એટલે કે અધર્મ ચારે બાજુ તાગડ ધીંગા કરશે તો એમાંથી બચવા માટે બરોબર તો સનાતન ધર્મની સિદ્ધાંતો કેવા હોય તે તમે મને સમજાવો. આ બધી જ વાતો અહીંયા ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો હતો અને ભગવાને સરસ મજાની આ બધી વાતો સમજાય એનો વિચાર આપણે 17મા અધ્યાયમાં કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે સપ્તમ શતોધ્યાય 11મા સ્કંદ અંતર્ગત 17મો અધ્યાય સમાપ્ત થયો. સનાતન ધર્મ શું છે એ સમજવો હોય તો ઘેરે જઈને ભાગવત ખોલી અને સનાતન ધર્મમાં કેટલી વાતો ભગવાને કરી છે એ બધી જ વાતો આપણે આપણી તચુકડી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર ને. એટલે આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો. આવતીકાલે એકાદશા સ્કંદનો 18મો અધ્યાય, એમાં વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ 2 ધર્મ સમજાવ્યા છે એનો વિચાર આપણે આજે આપણે 2 કે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વાતો અત્યારે આપણે 58 શ્લોકની અંદર ભાગવતકારે બહુ સમજાવી અને આવતીકાલે 2 આશ્રમ છે એનો વિસ્તારથી ભાગવતકાર વર્ણન કરે છે અને ભગવાન પોતાના સ્વમુખે અહીંયા ઉદ્ધવને સમજાવે છે. એનો વિચાર આપણે ઉતાવળ તો છે જ નહીં.